દહેગામમાં ડિગ્રીન્ટ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન દ્વારા વૃક્ષારોપણ કરાયું. ઉપસ્થિત મહાનુભાવોનું સાલુઢાળી સન્માન કર્યું. ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં આવેલ સરકારી સાર્વજનિક પુસ્તકાલયના કમ્પાઉન્ડમાં ડિગ્નિટ જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશનના ઉપસ્થિતિ મહાનુભાવોને સાલુઢાળી પુષ્પમાળા પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને ધ્યાને લઈ 10 ઓગસ્ટ 2025ના રોજ સાર્વજનિક પુસ્તકાલયના કમ્પાઉન્ડમાં બિરાજમાન મહાનુભાવોનું સન્માન કર્યા બાદ તમામને વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત રાજ્ય પ્રમુખ અરવિંદસિંહ ચાવડા, ગોવિંદભાઈ રાવળ, ડિગ્નિટી જસ્ટિસ ફોર હ્યુમન રાઇટ્સ ફાઉન્ડેશન રાષ્ટ્રીય સદસ્ય કાર્યકારિણી જયદેવભાઈ બારોટ, દહેગામ ગાંધીનગર લીગલ સેલ અધ્યક્ષ મુકેશભાઈ અમીન, મહાદેવભાઈ રબારી, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત મંત્રી, દહેગામ તાલુકા પ્રમુખ અમિતભાઈ ઉપાધ્યાય, તાલુકા મંત્રી હેમંતભાઈ સોની, દહેગામ શહેર મંત્રી પરાગભાઈ ભટ્ટ તથા દહેગામ ટીમ ધીરજભાઈ મહેશ્વરી, રોનકભાઈ દરજી, રવિભાઈ મારવાડી સહિતના અગ્રણીઓ, નગરજનો, યુવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ કાર્યક્રમમાં દહેગામ નગરજનો, અગ્રણીઓ, યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. रवि तू है હું ભરત અને પૂછી લેગી આપો ખાલી હાથ રાખો હાથ ડાલો आई कोई कपाई नहीं, कापा नहीं।